પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, બસ બે દિલ વચારે એક કટારી જોઈએ. પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, બસ બે દિલ વચારે એક કટારી જોઈએ. અને આપણા જ ઘરમાં હોય તો નો ચાલે દોસ્ત, આપણા જ ઘરમાં હોય તો નો ચાલે દોસ્ત, એના ઘરમાં પણ એક બારી જોઈએ. અને એ ભલે ને સૂતા હોય અગાસી પર, અને એ ભલે ને સૂતા હોય અગાસી પર, તો મારે પણ ચાંદ પર પથારી જોઈએ. પ્રેમ કરવામાં ક્યાં અટારી જોઈએ, બસ બે દિલ વચારે એક કટારી જોઈએ. એટલે આવા સમયમાં હસવા માટે હું તમે મળ્યા છીએ ત્યારે મારે થોડીક વાતો ગામડાના પ્રેમની કરવી છે. ગામડાના પ્રેમ કેવા હોય, ગામડાના દાંપત્ય જીવન કેવા હોય. એકવાર તો ગામડાનો એક જણો, આજથી વર્ષો પહેલાંની વાત, ગામડાનો એક જણો બરાબર એના સસરાની ઘરે ગયેલો. અને પહેલાંના સમયમાં વાહન નહોતા એટલે ઘોડું લઈને ગયેલો. અને ઘોડું લઈને સસરાની ઘરે ગયો અને સાસુએ હાંજે જમવામાં સરસ મજાની જમણવાર બનાવ્યું, સરસ મજાનું. અને ભાઈ જમ્યો પણ એને બહુ મજા આવી, બહુ મજા આવી. એટલે સવારે વિદાય ટાણે એ જણ બરાબર એના પોતાની ઘરે આવતો હતો ત્યારે એના સાસુમાને પૂછ્યું કે સાસુમાં તમે મને હાંજે જમાડ્યું હતું એ હતું હું? સાસુમાં કે જમાઈ રાજા એ હતા મુઠિયા ઢોકરા. હવે આને કોઈ દી નામ સાંભળેલું નહીં એટલે આને પાકું કરી રાખ્યું કે એક કામ કરું, આને કહેવાય મુઠિયા ઢોકળા, એમ કરીને યાદ રાખી લીધું. અને કીધું કે ભાઈ નક્કી કર્યું કે ઘરે જઈને આપણે ઘરવાળીને કહેવું કે મને મુઠિયા ઢોકળા બનાવીને ખવડાય. હવે એમ કરતાં કરતાં એ તો ઘોડું લઈને તબડક બાગડદા ધુમા પર કરતો હાલ્યો આવ્યો. પણ વચારે ગામ, પોતાનું ગામ આવે એની પહેલાં એક નાનકડું નાલું આવે, એક નાનકડું સેલું આવે. અને શેલામાં ઘોડાને ઠેકાડવા માટે થઈને મનમાં બોલતો તો મુઠિયા ઢોકરા, મુઠિયા ઢોકરા, મુઠિયા ઢોકરા. ઘોડાને હબાગ દઈને ઠેકાડ્યો ને મગજમાં ચડી ગયું હબ ઠેકું. અને મનમાં હબ ઠેકું બોલતો ઘરે આવ્યો. ઘરે આવીને પત્નીને કીધું કે હું તાર બાની ઘરે ગયો તો અને તાર બાએ કાલે સાંજે હબ ઠેકું બનાવ્યું હતું પણ મને બહુ ભાવ્યું, આજ રાતે હબ ઠેકું બનાવી. હવે તયના સમયમાં ફોનની કે ટેલિફોનની કે કાંઈ સુવિધા નંબરે. એટલે ઓલી ઘરવાળીએ કીધું પણ હબ ઠેકું એટલે હું, એ તો મને ખબર નથી. ફોન ટેલિફોનની સુવિધા નહીં એટલે બાને કાંઈ ફોન કરીને પૂછી ન શકાય. અરે કે ગાંડી હબ ઠેકું તાર બાએ બનાવ્યું હતું પણ ઓલી કે મને નથી ખબર, તમે આવા ને આવા કરીને આવો, હબ ઠેકા નામની કોઈ દી આઈટમ જ ન હોય. ઓલો કે ના ભાઈ હબ ઠેકું એટલે હબ ઠેકું, મને આદત છે હબ ઠેકું જ કીધું. અને ઓલી બાઈ કે તમે આવા ને આવા ખબ કરતા ધોયડા વાયા કે ખબર ના પડે ને ભાઈનો મગજ ગયો ભાઈડાનો. એક ઢારિયામાં પરોણો પડ્યો હતો, પરોણો લઈને બાઈને બે વાહામાં નાખ્યા. બાઈ રોતી ડેલાની બહાર નીકળી ગઈ જાપાની. અને આ ભાઈ મારતો જાય હબ ઠેકું બનાય. અને ઓલી બાઈ હાવ રોઈને અડધી થઈ ગઈ. ગામ આખું ભેગું થઈ ગયું નીકળ્યા ભાઈ શું કરસ તો કે આને હબ ઠેકું બનાવતા નથી આવડતું. આને કે હબ ઠેકું બનાવતા નથી આવડતું. ગામના બધા મૂંઝાઈ ગયા કે હબ ઠેકું એટલે હું અમે કોઈ દી નથી જોયું. ત્યાં એક ડોહીમાં બોલ્યા એ કે ગગા હબ ઠેકું ન આવડે તો કાંઈ નહીં પણ આ બાઈને તો જે મારીને મુઠિયા ઢોકળા જેવી કરી નાખી. અને ઓલાને યાદ આવી ગઈ કે હા હબ ઠેકું નહીં મુઠિયું ઢોકળું. હા મુઠિયા ઢોકળા ઘણી વાર કડે ચડાવી દઈએ. હમણાં ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું સત્ય હકીકત ઘટનાની. હમણાં અમે બધા મિત્રો ફરવા માટે રાજસ્થાન ગયેલા, મિત્રો બધા, હું ને અમારો ગાંડો ને અમારો રાજ્યો ને અમે બધા ગયા રાજસ્થાન. હવે રાજસ્થાન ગયા તો જયપુર એક હોટલમાં જમવા માટે ગયા તો ત્યાં હોટલમાં એવી સ્કીમ કે તમે 200 રૂપિયાનું કૂપન લ્યો ને, 200 રૂપિયાનું ટોકન, તો તમને ફૂલ ડીશ રાજસ્થાની ગુજરાતી જે ખાવી હોય મળે. પણ 250 રૂપિયાનું ટોકન લ્યો ને તો એ હોટલવાળા એક સ્કીમ બહાર પાડી હતી કે 250 રૂપિયાના ટોકનમાં તમને દુનિયાની કોઈ પણ આઈટમ, કોઈ પણ ફૂડ 20 મિનિટમાં ઇન્સ્ટન્ટ બનાવી દે. હોટલવાળા આવી ચેલેન્જ બહાર પાડી કે તમે અમારું 250 રૂપિયાવાળું ટોકન લ્યો, વિશ્વની કોઈ પણ આઈટમ કયો, અમે ફક્ત 20 મિનિટમાં તૈયાર કરી દઈ. એટલે અમે બધા 200 વાળા ટોકન લીધા પણ અમારો ગાંડો અઘરી નોટ. મને કે સાહેબ આપણે 250 વાળું લેવું છે. મેં કીધું કોટા ના કરાય. મને કે ના આપણે 250 વાળું ટોકન લેવું ના, જોઈ વિશ્વની કઈ આઈટમ એની પાસે, આપણી ધારેલી આઈટમ એની પાસે છે કે નહીં. અમે બધા ગયા ટોકન લઈને રેસ્ટોરન્ટમાં જમવા માટે બેઠા. અમારા બધા માટે કોઈ ગુજરાતી થાળીને, કોઈ રાજસ્થાની થાળીને, કોઈ પંજાબી થાળીને મગાવી. પણ આ ભાઈ પાસે 250 વાળું ટોકન. એટલે મેનેજર ખુદ આવીને કીધું કે ભાઈ
તમારી પાસે 250 ટોકન છે. અમારી હોટલનો નિયમ છે કે તમે 250 રૂપિયાવાળું ટોકન લીધું છે એટલે વિશ્વની કોઈ પણ આઈટમ તમે કહો ને એ અમે 20 મિનિટમાં બનાવી દઉં. હવે ઓલા મેનેજરને અત્યાર સુધીમાં ઓર્ડર આવેલા હોય કે ચાઇનીઝ પિઝાના ને કોઈ ચ્યાવના ને કોઈ આકા નૂડલ્સના ને કોઈ મંચુરિયમના. આને આવી રીતે આમ ટોકન દીધું ને મેનેજરે પૂછ્યું કે સર આપ ક્યાં લેના પસંદ કરેંગે? આગે મુझे મુઠિયા ઢોકરા ચાહીએ. હા, આખા સર બેભાન થોડીક વાર તો વોટ મિનિંગ ઓફ મુઠિયા ઢોકળા. અને આ ભાઈ અમારો જીદી મૂકે નહીં કે મારે ગમે એ થાય મુઠિયા ઢોકળા જ જોઈ, નકર તમારે એડવર્ટાઈઝના બોર્ડ ન મરાય. એ 250 વાળા ટોકનના 500 રૂપિયા મેનેજરે રાજસ્થાનની બજારમાં હમા આપ્યા એટલે મુઠિયા ઢોકળા ભલભલાને કડે ચડાવી દીધા. પણ આજકાલ છે ને માણસ અકવાણો બહુ થઈ ગયો છે. 12 ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણનો બદલે લાખા. હા, અમુક માણસ ગઈઢા થાય પણ લખણનો જ. એક કાકા બસમાં બકરી લઈને ચડ્યા, બસમાં બકરી લઈને ચડ્યા ને એટલે કંડક્ટર સાહેબે ના પાડી કે આ માણાની બસ છે, આમાં બકરા ન હોય, આને હેઠા ઉતારો, આવા ચડી જાવ છો ખપ કરતા ધોઈડાવો, ખબર નથી પડતી. એટલે ભાઈ બસમાંથી બકરી લઈને હેઠા ઉતરી ગયા. બીજી બસ આવી, બીજી બસમાં ચડ્યા બકરી લઈને. બીજી બસમાં કંડક્ટર સાહેબ ખીજાણા કે આમાં માણાની બસ છે, આમાં બકરા ના હાલે, હેઠા ઉતરી જાવ. હેઠા ઉતરી ગયા પણ માણા બુદ્ધિશાળી બહુ થઈ ગયો છે. એને શું કર્યું, એક લાલ હાડલો લીધો અને બકરીના આખા શરીરે વીંટી દીધો. બકરીના આખા શરીરે વીંટીને ત્રીજી બસ આવી ને એમાં લઈને ચડી ગયો ભાઈ. હવે લઈને ચડ્યો એટલે કંડક્ટર સાહેબે પૂછ્યું કે આ કોણ છે? તો કે મારી નાની છે. આ કેમ કે આમ હાલે? તો કે વાંકા વરી ગયા ઉંમરના હિસાબે. પણ એ કે એનું મોઢું તો દેખાડો. તો કે ના, એ જૂનવાણી પ્રથાના છે, લાજ કાઢેલું હોય, મોઢું કોઈને દેખાડતા નથી. મૂળ હતી બકરી. એમ કરતાં બસ આગળ આવેલી. હવે બસ આગળ આવેલી હોય, સામાન્ય માણસને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં કરવી, બકરીને તો ખબર ના હોય. એ બરાબર 1/2 કિલોમીટર બસ આગળ આવેલી અને પછી મોતી વેરાણા ચોકમાં. હા, બકરાને થોડીક ખબર પડે. એમાં એક બેન જોઈ ગયા. ને બેને કીધું કે ભાઈ તમારી નાનીની મોતીની માળા તૂટી ગઈ. ઓલો કહે કે મારી નાનીની મોતીની માળા નથી, આ તો એ કે હાજમોલાની ગોળીઓ છે, એમ કરીને બધી ખીચામાં ભરી લીધી. અને એટલો બુદ્ધિશાળી આગલા સ્ટેશને જઈને 10 રૂપિયાની એક ગોળી બધા પેસેન્જરને વેચીને નીકળી ગયો. બોલો. પણ ગામમાં એક ભીખો. હવે ભીખો ખેતીનું કામ કરે અને ભીખાની બાયડી બહુ કજિયારી. ભીખાની બહુ અતિશય કજિયારી. એટલે ભીખો ગામમાંથી ખેતરે જાય અને ભીખાની બહુ વાહે ભાત લઈને જાય. હવે ભીખાને રોજ ગગલાવે ડેઈલી. એમાં એક દી બન્યું એવું કે ભીખો બરાબર હાથી છોડી બળદુને બાંધી અને પોતે જમવા માટે બેઠો હોય છે. બરાબર ભાત એની ઘરવાળી લઈને આવી. ભીખાએ ખાવાનું ચાલુ કર્યું અને આની ભીખાની ઘરવાળીએ ચાલુ કર્યું, તમારામાં બુદ્ધિ નથી, તમે આપણે એટલું કમાય પણ જરાય કંઈ પેદાશ વધતી નથી, તમને ખેતી કરતા આવડતી નથી, ને આપણે કોઈ દી 2 પાંદડે થયા લઈને તમે તો હાવ ઘમ જેવા રહ્યા, તમે તો ગોયા જેવા, ને આપણા ફલાણા જોવો આગળ વધી ગયા, ને ઢીકડા આગળ વધી ગયા, ને પૂછડા આગળ વધી ગયા. આમ કરીને ભીખાને ગગલાવે. અને એમાં બળદે કાન ખંજોરવા હાટું થઈને પગ ઊંચો કર્યો ને ભીખાને કપાળમાં લાગ્યો. ભીખાન વહુની કપાળમાં લાગ્યો ને ભીખાન વહુ નેન્ય મરી ગઈ. એટલે પછી તો ઓફ થઈ ગયા. એટલે પછી સ્મશાન યાત્રાને બધું કાઢ્યું ને પછી એનું બેસણું રાખ્યું. હવે બેસણું રાખ્યું ને તે ભીખો ખૂણામાં સાનમુનો આમ બેઠેલો અને બધા માણસો બેસણામાં આવતા હોય. એમાં એક મંત્રી આવેલા. એટલે ભીખો ખૂણામાં સાનમુનો બેઠો હતો આવી રીતે આમ. એમાં મંત્રીએ બેઠા જોયું કે ભીખાના ખરખરે કોઈ લેડીઝ આવે, કોઈ બૈરાઓ આવે તો ભીખો ખાલી ડોકું હલાવે, અને કોઈ પુરુષો આવે તો ભીખો ખાલી ડોકું ના પાડે. સ્ત્રીઓ આવે તો ડોકું હલાવીને હા પાડે, પુરુષો આવે તો ડોકું હલાવીને ના પાડે. બધાએ ખરખરો કરીને વયા ગયા. પછી મંત્રી સાહેબ આવ્યા અને ભીખાને કીધું કે તું બધી સ્ત્રીઓને હા પાડતો હતો અને પુરુષોને ના પાડતો હતો, એનું શું કારણ છે? તો કે મંત્રી સાહેબ એમાં એવું છે, સ્ત્રીઓ બધી એમ કહેતી હતી કે ઓહો ભાઈરે કરી, આ તો વિધિના વિધાન છે, હવે તમારી માથેજી પૈડી ભોગવવાની, એટલે હું હા પાડતો હતો. અને પુરુષો બધા એમ પૂછતા હતા કે બળદ વેસવો, એટલે હું ના પાડતો હતો. પણ એકવાર તો હું નિશાળે ગયો ને, નિશાળે બરાબર ત્યાં મારામાં મોબાઈલમાં ફોન આવ્યો.
ફોન આવ્યો નથી, હું હાલો બોલીને જ મેં કીધું હાલો હાલો બોલું તો માંડ્યા કોક બેન હશે અજાણ્યા મને તતડાવવા. મને કે તમે આવા નાવા રહ્યા ને તમારામાં બુદ્ધિ નથી ને તમારી હારે લગ્ન કરીને હું તો ભટકાઈ ગઈ ને આ તો તમારા આપણા છોકરાનું મોઢું આવે છે એટલે, બાકી તો હું હમણાં ઘર મૂકીને વહી જાઉં ને. મેં કીધું હાલો પણ તમે કોણ? અરે એ કે તમારામાં હાવ આટો નથી ને મારા ઘર સંસાર બગાડી નાખ્યો ને. નહીં 20 મિનિટ લેક્ચર કર્યું. પછી મેં એને ફોનમાં કીધું, મેં કીધું હાલો બેન તમે સાંભળો તો ખરી, મારા હજી લગ્ન નથી થયા, હું હજી કાચો કુંવારો છું અને તમે કહ્યું ને મને ઘગલાવો છો હું. પછી બેને હા મને ફોનમાં કીધું કે લગ્ન તો મારાય નથી થયા. મેં કીધું તો? મને કે લગ્ન પછી મારા ભાભીએ એવું કીધું કે લગ્ન પછી ઘર સંસાર કેવો હોય આયલેની પ્રેક્ટિસ કરી. એટલે કે હું તો પ્રેક્ટિસ કરતી હતી અને આત્માને સંતોષ મળે. બોલ હા, અટાણથી પ્રેક્ટિસ કરીને આવી તો ગાભા જ કાઢે ને ભાઈ. હમણાં અમારો ગાંડો જ્યોતિષ મહારાજ પાસે જોવડાવવા ગયો. જ્યોતિષ મહારાજ પાસે જોવડાવવા ગયો ને એટલે હાથ જોઈને જ્યોતિષ મહારાજે કીધું એ કે તમારી કુંડલીમાં તો બહુ રૂપિયા છે. ગાંડો કે એ તો અમને ખબર છે કુંડલીમાં બહુ રૂપિયા છે અને બેંકમાં ફેરવવા ખાતામાં ફેરવવા કઈ રીતે એ કયો ને. હા એની મજા છે. એકવાર તો એક પત્ની એના પતિને કીધું કે જુઓ સાંભળો છો બાજુવાળા મગનભાઈની માનસીને 95% આવ્યા 95. એટલે એના ઘરવાળાએ કીધું કે એમ સરસ 95 આવ્યા તો બાકીના 5 ક્યાંય ગયા? એની ઘરવાળી કે 5 આપણો ભૂરો લઈ આવ્યો. હમણાં તો એક છોકરાને 90% આવ્યા, 100માંથી 90 માર્ક આવ્યા. 100 માર્કમાંથી 90 માર્ક, 100 માર્કમાંથી 90 માર્ક આવ્યા ને એટલે સાહેબે એને બોલાવ્યો અને શાબાશી આપી કે વાહ વાહ રાજ્યા વાહ, તારે 100માંથી 90 માર્ક આવ્યા બેટા, બહુ સરસ મહેનત કરી. હવેથી પ્રોમિસ કર મને કે હવે પછીથી દરેક ટેસ્ટમાં તું 100માંથી 90 માર્ક લઈ આવીશ એમ. પછી ઓલા ટેણિયાએ કીધું એ કે સાહેબ હું પ્રોમિસ તું કરું પણ તમારે એક પ્રોમિસ હમું કરવું પડશે. તો કે હું? તો કે તમે દર વખતે મારા ભાઈની દુકાને જ પેપરની ઝેરોક્ષ કરાવશો. એકવાર તો એક છોકરાએ એને પપ્પાને કીધું પપ્પા મારે છે ને લગ્ન નથી કરવા, પપ્પા મારે લગ્ન નથી કરવા, મને આ દુનિયાની તમામ મહિલાઓથી બીક લાગે છે. એને પપ્પા કે સાનમુનો લગ્ન કરી લે પછી એકથી જ લાગશે બેટા. એક દી અમારા ગાંડાને અમે બધા ચર્ચા કરતા હતા ને તો અમારા ગાંડો આવ્યો મારી પાસે ધીંગર તીકર નાચતો. મને કે સાહેબ, મેં કીધું હા. મને કે અમારા ઘરમાં બધાય ખગોળ શાસ્ત્રી છે, બધાય ખગોળ શાસ્ત્રી. મેં કીધું પણ કઈ રીતે? મને કે હું જ્યારે નાનો હતો ને ત્યારે મારી મમ્મી આકાશમાં ચાંદો બતાવીને કહેતા જો બેટા ચાંદા મામાર્યા. પછી કે મારા પપ્પા હું તોફાન કરતો ને તો એક ઝાપટ મારતા ને આખું બ્રહ્માંડ દેખાડી દેતા, આખું બ્રહ્માંડ. મેં કીધું તો હવે શું છે? પણ હવે તું નાનો હતો, હવે તું જુવાન થઈ ગયો. તો કે જુવાન થઈ ગયો ને તો મારી ઘરવાળી મને કે ધોરેજી તારા દેખાડી દે છે, બાકી અમારા ઘરમાંથી ખગોળ શાસ્ત્રી જાય એમ જ નથી. હા અમારા ગાંડાએ મને કહે કે સાહેબ મેં આજે એક સંશોધન કર્યું છે, વૈજ્ઞાનિક સંશોધન. એટલે મેં કીધું શું વૈજ્ઞાનિક સંશોધન? મને કે કપડાં આફુડા કઈ રીતે ટૂંકા થાય? મેં કીધું કાકા એવું કાંઈ ન હોય. મેં કીધું અમુક કાપડ હોય ધોવાય તો ચડી જાય પણ આફુડું કપડું થોડુંક ટૂંકું થાય. મને કે પહેરવાવાળો વ્યક્તિ 1 મહિના દી સુધી પંજાબી, ચાઇનીઝ, પિઝા, બર્ગર આ બધું ખાવાનું રાખે ને 1 મહિના દી સુધી એટલે કપડાં આફુડા ટૂંકા થઈ જાય. બોલો એને વૈજ્ઞાનિક સંશોધન માને. હા પણ બધાની પત્ની હરખી ન હોય પણ અમુક પત્નીઓ સમજદાર હોય. હા એકવાર તો એક ભાઈ ચોમાસામાં ઘરે આવે છત્રી લઈને આવે, એમાં એક ખંભો એનો ભીંજાયેલો હોય, એક બાજુનો ખંભો એનો ભીંજાયેલો હોય. હવે આવું 3-4 દી બન્યું ને પછી એની ઓલી પત્ની હતી ને બહુ સમજદાર હતી, એને કીધું કે એક કામ કરો, કાં તમે મોટી છત્રી લઈ લ્યો અને કાં બાજુ એને જે તમારા ભેગી પલળે છે ને અડધી એને ઘરે લઈ આવો તો હું અહીંયા બેહાડીને એને કોફી પાઈ દઈશ. પણ હમણાં થોડાક દી પહેલાં છાપામાં ન્યૂઝપેપરમાં ચેન્નઈમાં એક માસ્તરે એક છોકરાને 1 લાફો માર્યો ને 50,000 રૂપિયા ચૂકવવા પડ્યા. 50,000. હવે આપણે ભણતા થતા માનો કે આ સ્કીમ હોત તો આપણે 2 બંગલા ઘરના હોત, 2 મર્સિડી ઘરની હોત, 1 BMW હોત અને 150 વીઘા જમીન તો પાકી. અને એમાં જે સરકારી પ્રાથમિક શાળાઓમાં જે અમારા વખતમાં ભણ્યા છે ભાઈ, તો એને તો ચાંદ ઉપર જમીન હોત, ચાંદ ઉપર. એકવાર તો હું આમ અમારે શેરીમાંથી બહાર નીકળ્યો ને, એક માજી એક સફેદ ગોળી લે, જમીન ઉપર ફેંકે, ગોળી ભાંગી જાય.
વળી બીજી ગોળી લે, જમીન ઉપર ફેંકે, ગોળી ભાંગી જાય. એટલે મેં પૂછ્યું, મેં કીધું માજી તમે આ શું કરો છો? આ તો પીવાની દવા છે, આ ગોળી છે, આને થોડીક ફેંકાય. મને કે ફેંકતી નથી બેટા, આ તને ન ખબર હોય. મેં કીધું પણ વાત કરો તો ખબર પડે ને કે આ ડૉક્ટર સાહેબે મને દવા લખી દીધી છે, કેલ્શિયમની ગોળી છે. મેં કીધું આ તો એમાં શું થઈ ગયું? મને કે હું આને પછાડું છું, જો ખુદ ભાંગી જાય છે જે ગોળી, એ મારા હાઈડકા હું હાજા રાખી શકવાની, એટલે કે એને નથી પીવી, જવા. બોલો, આમ કરીને માજી રોલ કરી હતી. પણ ખરેખર તો છે ને પુરુષ જ પુરુષને સમજી શકે. એકવાર તો અમારો ગાંડો ગયો કટલેરીની દુકાનમાં જઈને કહે કે દુકાનદારને કે ડ્રેસ બતાવો ને. એટલે દુકાનદારે ધીમેકથી પૂછ્યું કે ભઈલા પત્ની માટે જોઈ છે કે પછી ભારેમાં બતાવું? હા, જેને સમજાય એમ દાંત કાઢતા જાજો. પણ આ વર્ષે વરસાદ બહુ વરસાદ પડ્યો. હવે એવો વરસાદ પડ્યો ને કે એની તમે વાત જવા દો. હવે કાયમી નિશાળેથી આવું ને એટલે પલરીને આવું. એમાં એક દી હું રોજ પલરીને આવતો. એમાં એક દી હું પલરીને આવ્યો ને એટલે ઘરવાળીને મેં કીધું હું આખો ભીનો થઈ ગયો છું, લાવ મારા કપડાં, કોરા કપડાં દે. ઘરવાળીનો બાટલો ફાટી ગયો. મને કે તમારા કંઈ કપડાં કોરા નથી, બધા ભીના થઈ ગયા છે, એક મારો ચણિયો છે, જો માપનો થાય તમે પહેરી લ્યો. દાંતનું કાઢું છું, ચણિયો પહેરીને રાતું કાઢી ભાઈ ચોમાહામાં. એકવાર તો એક ભાઈ એના સસરાની ઘરે ગયા ને એટલે એક રાત એને રોકી દીધા. હવે ગયા એનો વાંધો નહીં, પણ ભાઈ હતા બહુ કાળા, હામરા એટલે બહુ કાળા. હવે ન્યા એને રોકી દીધા એટલે રાત રોકાણા. બીજે દિવસે સવારમાં કે હાલો હું નીકળું, એને આવું કે ના જમાઈ રોકાઈ જાવ, દહીં દૂધ ખાઈને મજા કરો. જમાઈને એમ કે એક દી વધારે રોકાઈ જાવ. બીજે દી રોકાણા. વળી બીજે દી એક રાત ગયા ને સવારમાં કીધું કે હાલો હું નીકળું, કે ના જમાય રોકાવ, દહીં દૂધ ખાવ ને મજા કરો. જમાઈ કે પણ આટલું બધું મને માન શું આપો છો, આટલું બધું રોકવાની શું જરૂર છે? તો કે માન બાન તમને કાંઈ નથી આપતા. હમણાં અમારા હજી તાજી ભેં વ્યાણી પણ એનો પાડો મરી ગયો, તમને જોવે છે ને તો ભેંસ દોવા દે છે. એટલે તો કે કહું છું દહીં દૂધ ખાવ મજા કરો. પણ એકવાર તો એક મતદાન અધિકારી મૂંઝાઈ ગયા. મતદાન અધિકારી એ કે છાપાઓમાં, ટીવીમાં, મોબાઈલમાં આટલી જાહેરાત આપી, પણ છતાંય મતદાનની ટકાવારી વધતી જ નથી. તો એના માટે શું ઉપાય કરવા જોઈએ? બધા મિટિંગ બોલાવીને એમાં એક પટાવાળો ઊભો થયો, સાહેબ મારી પાસે આઈડિયા છે, મતદાનની ટકાવારી તમારે વધારવી. તો કે હા. તો કે જે મતદાન હોય ને તે બૂથ ઉપર જલેબીને ફાફડા મફત રાખો, કોઈ 100% મતદાન થાય. હા, એકવાર તો હું ચૂંટણીમાં મૂકાણો ને તો એક જણો મતદાન કરવા માટે આવ્યો ને બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ ને મતદાન કુટીર પાસે જઈને ઊભો રહ્યો. ઊભો આમ કરે. એટલે મતદાન અધિકારી સાહેબે કીધું કે ભાઈ જલ્દી કરીને મત નાખી દે એટલે બીજાનો વારો આવે યાર. કે ઓલો કે સાહેબ ઊભા રહ્યો, નક્કી કરવું પડે અહીંયા નક્કી. પડી કે કાકા આવું હોય તો ઘરેથી નક્કી કરી નવાય ને. કે એમ નથી, યાદ કરું છું યાદ. પડી કે હું યાદ કરસ? તો કે હાંજે કઈ પાર્ટીવાળાએ પાયો હતો એ યાદ કર્યું. બોલો. એકવાર તો ચૂંટણીની અંદર એક કાકા મતદાન કરવા માટે આવ્યા. હવે મતદાન કરવા માટે આવ્યા ને એટલે મતદાન અધિકારીને પોતાની કાપલી દીધીને પૂછ્યું, પાછળના એજન્ટો બેઠા હતા એને, કે બેટા તાર કાકી મતદાન કરી ગયા? એટલે ઓલા મતદાન અધિકારીએ નામ દીધું, એનું મણિબેન નામ છે. મણિબેન નામ દીધું, જોઈને કીધું કે હા મણિબેન તો મતદાન કરી ગયા. એટલે કાકા માંડ્યા જોરથી રોવા. એટલે મતદાન અધિકારીએ કીધું પણ તમે એમાં રોવો છો શું? તો કે અરે ગગા એવું નથી, તારી કાકી ઓફ થઈ ગઈ એને 4 વર્ષ થયા. હા, 4 વર્ષમાં મને કોઈ દી હમી જડી નથી, પણ દર વખતે ચૂંટણીમાં મતદાન કરી જાય છે. એકવાર તો એક દર્દીએ ડૉક્ટર સાહેબને ફોન કર્યો. ડૉક્ટર સાહેબને અડધી રાતે ડૉક્ટર સાહેબને ફોન કર્યો કે સાહેબ આ અડધી રાત્રે મારે જે ગોળી પીવાની છે એનો ટાઈમ ફેરવી આપો ને. ડૉક્ટર સાહેબ કે ભઈલા રાત્રે અડધી ગોળી લેવાની છે, અડધી રાતે ગોળી લેવાની નથી. હા, શબ્દની મારામારી થઈ ગઈ ઘણા વાર. આ એકવાર તો અમે ગાંડાને ફોન કર્યો, ફોન જ નહોતો ઉપાડતો. 3-4 રીંગું મારી ત્યાં ફોન ઉપાડ્યો, ધીમેકથી બોલ્યો. મને કે હા બોલો સાહેબ. મેં કીધું કેમ ધીમે બોલસ? મને કે લેક્ચરમાં હોઉં. મેં કીધું ક્યાં લેક્ચરમાં હો અને હું વિષય છે? મને કે સાહેબ ઘરે જ લેક્ચરમાં સાવ અને હું જ વિષય સાવ અને ઘરવાળી છે ને એ પ્રોફેસર છે. હું સમજી ગયો, મેં કાપી નાખ્યું.
પણ એક દી તો સવારમાં ઉઠતા વેત મારી ઘરવાળીએ મને ત્રણ ધૂંબાને ત્રણ પાટા મારી લીધા. હા, તમે કોઈને કહેતા નહીં તો હું તમને કહું ખાલી. ત્રણ ધૂંબાને ત્રણ પાટા મારી લીધા. એટલે મેં પૂછ્યું પણ ગાંડી મારો વાંક હું મેં કર્યું હું? મને કે વાંક બાકનું કાંઈ ન હોય, આજે 31મી માર્ચ છે, અમારે ટાર્ગેટ પૂરા કરવાના હોય. બોલો, એમ કરીને મારી દીકરી રમાડી ગઈ. એકવાર તો હોટલમાં એક એજ્યુકેટેડ કપલ જમવા ગયું, સાહેબ ને એના ઘરના મેડમ બે. એજ્યુકેટેડ કપલ જમવા ગયું ને, જમી લીધા પછી વેઇટરે કીધું કે સાહેબ કંઈક ટીપ તો આપો. સાહેબે વેઇટરને બોલાવ્યો અહીંયા. પછી કાનમાં ધીમેકથી કીધું, પહેલાં કોઈ દી લગ્ન ના કરતો. આજકાલ તો આ ટ્રેન્ડ વધી ગયો છે ને, છોકરા જોવા જાય ને છોકરીઓ જોવા જાય ને એકબીજાને મળવા જાય ને. હા, પહેલાંના સમયમાં આવું કંઈ હતું નહીં. પહેલાંના સમયમાં તો કોકના દાડામાં કે કોકના લગ્નમાં નક્કી થયા હોય ને નક્કી કરી નાખતા કે ભીખાની છોકરી અને હરમણનો છોકરો એ બેના લગ્ન કરવાના છે. અને 4 ફેરા ફરી જતા, ઘૂંઘટ ઢાકેલો હોય, સુહાગરાતની રાતે ઘૂંઘટ ઉચકાવે ને મોઢું જોવે તે ખબર પડે ગુલોરાણી બાદશાહ જે ભાગમાં હોય. એકવાર તો એક રાજકોટનો છોકરો ગામડામાં છોકરી જોવા ગયો. ગામડામાં છોકરી જોવા ગયો ને એટલે એને એમ કે હું કંઈક એન્ટ્રી પાડી દઉં. હવે હાવ ગામડું ગામ, છેવાડાનું ગામ, એ ગામની અંદર છોકરી જોવા માટે ગયો અને એને એમ કે હું એન્ટ્રી મારી દઉં. એટલે બધી વાતચીત કરીને પછી કે હવે બે વાત કરી લઈએ. એ બે વાત કરી લઈએ એવું નક્કી કરવાનું થયું. એટલે બે રૂમમાં ગયા એટલે ઓલા છોકરાને મનમાં એમ કે હું કંઈક આમ સવ એમ બતાવી દઉં. એટલે છોકરીને કીધું કે પ્લીઝ એક ગ્લાસ પાણી ભરતી આવું ને. એટલે ઓલી છોકરી પાણી ભરવા ગઈ અને આને ફોનનું બટકું ખીચામાંથી કાઢ્યું. ખીચામાંથી કાઢીને બારી પાસે ઊભો ખાલી મોટી વાતો કરે. રિલાયન્સમાંથી આપણો ભાગ કાઢી નાખજો ને, ટાટાવાળાને કહી દીધું છે આપણી આઈને નહીં પોહાય ને, આપણે કે 3 ફ્લેટ વેચવાના છે ને. એમાં ઓલી દીકરી પાણી લઈને આવીને એને કીધું કે લે ભાઈ પાણી પી લે. હા, એવું કીધું કે લે ભાઈ પાણી પી લે. ઓલો કે ગાંડી તારે મને ભાઈ ન કહેવાય હજી. અરે એ કે કોડો થામા કયુંનો સિનકા નાખાશ, અમારા ગામમાં ટાવર જ નથી આવતો યાર. હા, એકવાર તો એક છોકરો છોકરી જોવા ગયો ને, છોકરી જોવા માટે ગયો એટલે બરાબર બે માણા વાત કરવા માટે આમ રૂમમાં ગયા એટલે છોકરી હજળ બમ હાવ બોલે નકર હલબલે. અને છોકરાએ હવે શરૂઆત ક્યાંથી કરવી એટલે એને ધીમેકથી કીધું, એ કે તમે કેટલું ભણ્યા? ઓલો છોકરી કે મન પૂછો છો મારે બાન પૂછો ને. ઓલો છોકરો હાવ મૂંઝાઈ ગયો, આનું શું કરવું કે. પણ તોય ઓલા હિંમત કરી અને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમને શોખ ક્યાં ક્યાં છે? લે મન પૂછો છો મારે બાન પૂછો ને. ઓલાના હાવ વાયસર ઢીલા થઈ ગયા. પણ તોય હિંમત કરીને ત્રીજો પ્રશ્ન કર્યો, એ કે તમને સિટીમાં રહેવું ગમે કે ગામડામાં? લે જયા હોય તે મને જ પૂછ કરે, મન પૂછો છો મારે બાન પૂછો ને. અને ઓલા છોકરાની ડગરી સેટકી હાલતો થઈ ગયો. પાકીટ કાઢ્યું, પાકીટમાંથી 20 રૂપિયા કાઢ્યા ને કીધું કે આલે ભાણેજ. પણ એ કે હું તમારી ભાણેજ ન થાવ, હું તમારી ભાણેજ કેમ થાવ? હવે કે તું તારી બાને પૂછી લેજે. હા, એમ કરીને નીકળી ગયો. તમને કોઈને તમારા સસરા છે ને તુકારો નહીં દેતા હોય. હા, પારસ હોય તો એમ કે પારસ કુમાર, મહેશ હોય તો કે મહેશ કુમાર, જયેશ હોય તો કે જયેશ કુમાર, મેહુલ હોય તો કે મેહુલ કુમાર. એમ મને મારા સસરા તુકારો નથી દેતા. એટલે મેં મારા સસરાને પૂછ્યું, મેં કીધું હે સસુરજી, તમે મને કુમાર કહીને કેમ બોલાવો છો? તમે મને તુકારો કેમ નથી આપતા? અને મારા સસરાએ મને જે જવાબ આપ્યો છે સાહેબ, મને કે વિશાલ કુમાર, 20 વર્ષ થયાથી અમે જે વાવાઝોડાને હાચવીને બેઠા હતા એ તમે હવે હાચવો છો, આમાં તમને તુકારો કેમ દેવો ભલા માણસ? એકવાર તો અમે બધા બજાર વચારે ઊભા હતા ને ત્યાં અમારો ગાંડો આવ્યો હળી કાઢતો. મને કે સાહેબ આઘા આટો 801 આવે છે, આઘા આટો 801 આવે છે, આઘા આટો 801 આવે છે. પણ મેં કીધું એટલી બધી ઇમરજન્સી હું છે? મને કે આઘા આટો એક્સિડન્ટ થયું 801 આવે છે. મેં કીધું કોડા 801 ન હોય, 108 હોય. મને કે વાત તમારી સાચી પણ રિવેશમાં આવે છે, તમે હટો. બોલો, આમ કરીને છેતરી છે. હમણાં તમારા ગાંડાને ભૂત ઉપડ્યું હતું મોબાઈલ લેવાનું, અને એ પાછો જેવો તેવો નહીં, એપલનો 16 Pro Max. એટલે
થોડાક દી થયા ને આપણને વાત કરે સાહેબ આપણે એપલનો ફોન લેવો છે 16 Pro Max લેવો છે. એટલે થોડાક દી થયા ને એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ગાંડા તું એપલનો ફોન લેવાનો હતો ને 16 Pro Max એનું શું થયું? મને કે સાહેબ એ વિચાર માંડી માર્યો, નવો વિચાર કર્યો. મેં કીધું હું? મને કે ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લીધું, જેની હારે વાત કરવાની હોય રૂબરૂ જ જઈ આવું છું. ઘરે જતો આવું, ચા પાણી પીતો આવું, નાસ્તો કરતો આવું. કોઈ પણ ભાઈબંધની યાદ આવે સીધું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને એની ઘરે. મેં કીધું તો હવે મને કે આ જેટલા મિત્રોને હગાવાલા છે ને એ બધા ફાળો કરીને મને આ એપલનો ફોન લઈ દેવાના છે. આને મોંઘવારી ક્યાંથી નડે ભલા માણસ? એકવાર તો હું નિશાળેથી આવ્યો તો મારી ઘરવાળી કંઈક શરીર ઉપર આમ લગાવતી હતી ક્રીમ જેવું. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું આ શું લગાવસ? આ શું ઘસસ હાથમાં પગમાં આખા શરીરે? મને કહે કે આ છે ને એ સ્કિનને મુલાયમ રાખે ને એવું એલોવેરાની ક્રીમ છે. એટલે મેં એને કીધું, મેં કીધું મગજને મુલાયમ રાખે એવી કંઈ ક્રીમ આવે, એવી કંઈ ટ્યુબ આવે? મને કે મળતી તો નથી પણ જેથી મળે ને તેથી એક બેરલ લઈ લેવી છે અને પછી તમને આખા આખા ડૂબાડી દેવા છે. કંઈક ખામું થઈ ગયું ભાઈ. એકવાર તો એક નાના છોકરાને, નાના ટીણિયાને એના પપ્પા ભણાવતા હતા, સમજાવતા હતા. નાના છોકરાને એના પપ્પા સમજાવતા હતા ને, પણ છોકરાને યાદ નહોતું રહેતું. એટલે છોકરાએ, એના પપ્પાએ કીધું છોકરાને, એ કે તે ગધેડો જોયો છે? તો કે હા. તે ઘુવડ જોયું છે? તો કે હા. તો છોકરો કે પપ્પા એવું હું પૂછો છો? તો કે ગધેડાની ઘુવડની એ બેયની શકલ મિક્સ કરીને એવું તારું મગજ છે અને એવી તારી શકલ છે. છોકરો મીંડો દાંત કાઢવા, એને પપ્પા ગયેલા ખીજાવ છું તો દાંત કેમ કાઢસ? એ કે મારી મમ્મી તો એમ કહે છે કે અસલ એના પપ્પા જેવો થયો. એકવાર તો એક બેન કરિયાણાવાળાની દુકાને ગયા, કરિયાણાવાળાની દુકાને જઈને લોટનો ઘા કર્યો કે આલ્યો આ તમારો લોટ બહુ કડક આવ્યો છે. એટલો કડક આવ્યો છે વાત જવા દો. દુકાનવાળો ચકરી ખાઈ ગયો કે લોટ કોઈથી કડક હોય? એ કે બેન તમારી કંઈક ભૂલ થતી છે, લોટ થોડોક કડક હોય. અરે એ કે ના કડક આવ્યો છે. એ કે મેં આ તમારા લોટની સવારે ભાખરી બનાવીને મારા ઘરવાળાથી ચવાણી નહોતી. મૂળ પોતાને ભાખરી બનાવતા ન આવડી કીધું ને. હા પણ એકવાર તો મારા ઘરવાળીએ મને ફોન કરીને કીધું, મને કે વિશુ આવું બોલે ને એટલે હું સમજી જાઉં. મને કે વિશુ, મેં કીધું હા. મને કે આજે મેં ટિફિનમાં ભીંડાનું શાક બનાવ્યું છે, તમે શેની આરે ખાશો? મેં કીધું મજબૂરી હારે. એક દી તો ઘરે હું નિશાળેથી થાક્યો પાક્યો આવ્યો ને ઘરે આવ્યો ને જોયું તો શાક ભીંડાનું શાક હતું. મારો બાટલો ફાટી ગયો. મેં કીધું ભીંડાનું શાક રોજ ઉઠીને ભીંડાનું શાક, સોમવારે ભીંડાનું, મંગળવારે ભીંડાનું, બુધવારે ભીંડાનું, કાયમી ઉઠીને ભીંડાનું શાક બનાવસ. તને શરમ નથી આવતી? રોજ ભીંડો ખાઈને કંટાળી ગયો છું. મને કે આવું તમે માવોય રોજ ખાવશો? માવા વિશે તો કોઈ દી ન બોલ્યા. હા એટલે આ મજા છે. પણ માવા પ્રેમીઓ છે. સૌરાષ્ટ્રના માવા પ્રેમીને દોષ, કેરીનો રસની જગ્યાએ પપૈયાનો રસ પાઈ દે છે ને ઘરવાળી, તોય કાંઈ નહીં બોલે. કેરીના રસની જગ્યાએ પપૈયાનો રસ કદાચ ઘરવાળી પાઈ દે છે ને તોય કાંઈ નહીં બોલે. પણ માવાની દુકાને જઈ અને 135 બાગબાન ઓરિજિનલની બદલે સેજે જરદો આવી ગયો ને એટલે ત્યાં ત્રીજું વિશ્વયુદ્ધ થઈ જાય. હા પસંદ જ નથી, લ્યો રૂપિયા પૂરા લઈ લ્યો પણ માવો ઓરિજિનલ જોઈએ. એકવાર તો એક સાસુએ એની વહુને વટમાં કીધું, એ કે વહુ બેટા, મારો દીકરો જે મારા પેટમાં હતો ને તો મેં જે વસ્તુ ખાધી છે ને એ બધી વસ્તુ મારા દીકરાને અત્યારે ભાવે છે. મારો દીકરો પેટમાં હતો મેં જે ખાધું એ બધું અત્યારે મારા દીકરાને ભાવે છે. એને ચીઝ ભાવે, બટર ભાવે, પનીર ભાવે, માખણ, દહીં, દૂધ, છાશ, શાક, રોટલી બધું ભાવે. હવે થોડીક વાર વિચારીને પછી કીધું, એ કે મમ્મીજી તમે 135ના માવા ખાવાનું ટાળ્યું હોત ને. પણ એકવાર તો બરોડાના કવિએ મગરને પૂછ્યું કે હે મગર, તું નદી છોડી અને બરોડાની ધરતી પર શા માટે આવી છું? હે મગર, તું નદી છોડી અને બરોડાની ધરતી પર શા માટે આવી છો? અને ત્યારે મગરે કીધું કે લે, અમારે કપડાં મેચિંગ ન કરવા હોય? હા પણ કપડાં મેચિંગ કરવાનું, દલડા મેચિંગ કરવાનું, મનડા મેચિંગ કરવાનું, આ બધું મેચિંગ કરવાની કથામાં અમુક વખતે જીભડા મેચિંગ નથી થતા. હા અને ઘણીવાર તો હવે તો આ ઓછું થઈ ગયું ને કે પહેલાંના સમયમાં વર અને કન્યાની કુંડલી મેળવતા કે આ બેનામાં ક્યાં ક્યાં ગુણ મળે છે.
એક સમય તો મને એમ છે એવું આવશે ખાહુ વહુની કુંડલી મેળવવી જોઈએ કે આ બેને સેટિંગ આવશે કે નહીં. ઓલો ભાઈ તો આખો દી બહાર જ હોય ગામના ગારિયા કરવામાં. હા, પણ સોશિયલ મીડિયા તો સોશિયલ મીડિયા છે ખરેખર. વોટ્સઅપ ને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને એવા ઉપાડા લીધા છે તમે અત્યારે વાત જવા દો. માએ હવા મણની લાપસી માયની હોય, માતાજીની માનતાયું રાખી હોય અને દીકરા માટેની માનતા રાખીને અને દીકરા જૈનમાં હોય, અને એ દીકરા પાછા મારા દીકરા ફેસબુકમાં દીકરી થઈને આટો મારતા હોય. હા, હમણાં તમારા ગાંડાએ માનતા રાખી હતી ઉઘાડા પગે હાલીને જવાની. મેં કીધું ગાંડા શેની માનતા રાખી છે ઉઘાડા પગે હાલીને જવાની? મને કે સાહેબ તમે કોઈને કહેતા નહીં તો કહું. મેં કીધું કે મને કે ફેસબુકમાં એક છોકરી આરે 5 દીથિયા વાત કરું છું, 5 દીથિયા. મેં કીધું એમાં શું માનતા રાખી? એ કે 6 દિવસે મને મળવાય બોલાવ્યો છે. મેં કીધું તો પણ એમાં શું માનતા રાખી? સાહેબ માનતા એટલી જ છે કે હું મળવા જાઉં ની છોકરી નીકળે, છોકરો ન હોય. હા, એકવાર તો એક અમારા ગાંડા જેવા એક છોકરાને ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી શેફાલીની. હવે શેફાલીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી, એક્સેપ્ટ કરી લીધી. 1.5 મહિના વાત કરી, 1.5 મહિનો વાત કરી ને એનોય વાંધો નહીં. પણ 1.5 મહિના પછી મળવા ગયા ને ત્યારે ખબર પડી કે શેફાલી શાંતિ ડોહી હતા અને ઉંમરમાં 28 વર્ષ લખ્યું બદલે 82 ની નીકળી. એકવાર તો અમારા ગાંડોને એના ઘરના 2 હોટલમાં જમવા માટે ગયા. હવે જમવા માટે ગયા ને તો ત્યાં પહેલાં એક કાચનું પોવાલું આવ્યું અને પોવાલામાં પાણી આવ્યું અને લીંબુનો કટકો ગરમ પાણી. એટલે ગાંડાને બિચારાને ખબર નહીં, એટલે એને એ લીંબુ પાણીમાં નીચવું અને આમ ચમચી ભરવા જતો હતો. મૂળ ખરેખર હાથ ધોવાનું પાણી હોય, પણ એ ચમચી ભરવા જતો હતો ત્યાં અમારે ગાંડીએ રાણી નાખી. રહેવા દેજો કાં? અરે એ કે મેં પીધું, એકદમ ખાટું ને ગરમ છે, એ ના પીવાય. હા, શરીર ઘટી જાય. હા, એક વાર ગાંડો ને એના ઘરના 2 હોટલમાં જમવા ગયા ને તો ત્યાં કાંઈ ખબર ન ઓલે ટ્રેમાં ટિશ્યુ પેપર પડ્યા છે. એ ગાંડાને એમ કે આ ખાવાની વસ્તુ હોય છે. તે આમ લઈને હજી મોઢામાં મૂકવા જાય ને એની પહેલાં ગાંડીએ રાઈડ પડી કે રહેવા દેજો, એ મોઢામાં મૂકતા નહીં, હાવ મોરું છે, મેં ખાધું. એકવાર તો એક કવિએ સૂર્યને પૂછ્યું, એ કે જ્યારે વર્ષા આવે ત્યારે તું કેમ છુપાઈ જાય છે? કવિએ સૂર્યને પૂછ્યું કે જ્યારે વર્ષા આવે ત્યારે તું કેમ છુપાઈ જાય છે? સૂર્યએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે યાર લેડીઝ આરે કોણ મગજમારી કરે? પણ એકવાર તો 2 માણા બરાબર આમ ફરવા માટે ગયેલા અને બજારમાં આમ સિટીની બજારમાં હાલ્યા જતા હતા. એમાં ઘરવાળાને કંઈક કામ યાદ આવી ગયું. ને એટલે એની પત્નીને કીધું તું એક કામ કર, અહીંયા ઊભી રહે, અહીંયા ઊભી રહેજે, હું હમણાં આવું. એમ કરીને વયો ગયો. એમાં એક બીજો જણો આવીને કે બેન તમારા ઘરવાળાને તમારી જરૂરિયાત નહીં હોય. ઓલી કે કાં એવું કેમ કહો છો? તો કે તમે ઊભા છો એની પાછળ જુઓ, માનવતાની દિવાલ છે, અહીંયા લખેલું છે જેને જરૂરિયાત ન હોય એ મૂકી જાવ, જેને જરૂર હોય એ લઈ જાવ. કોઈ પુરુષ ગાડીમાંથી ઉતરી અને બાજુનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે ને એટલે સમજી લેવાનું કાં ગાડી નવી હોય અને કાં લાડી નવી હોય. અને કોઈ ગાડી મારંમાર જાતી હોય રોડ ઉપર એટલે સમજી લેવાનું કાં માગેલી ગાડી છે. અને ધન્યવાદ. આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર.